પેઇન્ટિંગનો શણગાર શહેરની શોભા અપાર। કોઈ ઘરની સુંદરતા તેના ફર્નિચરથી નક્કી થાય અને શહેરની સુંદરતા ત્યાંની ઇમારતોની દિવાલ પરના પેઇન્ટિંગથી। મહેસાણા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે મનપાએ શહેરની દિવાલો પર ચિત્રકામ શરૂ કર્યું। મહેસાણા શહેરને મનપાનો દરજ્જો મળ્યા બાદ સ્વચ્છતા અને સુંદરતાને પ્રાધાન્ય અપાયું છે। મહેસાણા શહેરમાં જ્યાં જ્યાં દિવાલો હોય ત્યાં પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। શહેર, રાજ્ય અને દેશના ઇતિહાસે ઉજાગર કરતા પેઇન્ટિંગ જાહેર દિવાલો પર કરવામાં આવી રહ્યા છે, જેમાં એજ્યુકેશન, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા, વિજ્ઞાન, ઇતિહાસ સહિતના વિષયોને ઉજાગર કરતા પેઇન્ટિંગનો સમાવેશ થાય છે। મહેસાણા શહેરમાં ઠેર ઠેર હવે અલગ અલગ રંગબેરંગી પેઇન્ટિંગ જોવા મળી રહ્યા છે। મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મહેસાણા શહેરમાં હવે તમે કોઈ પણ વિસ્તારમાં જશો ત્યાં વોલ પેઇન્ટિંગ જોવા મળી રહ્યા છે। જ્યાં મહેસાણા મનપા બન્યા બાદ મહેસાણા શહેરની અલગ અલગ દિવાલોને પેઇન્ટિંગ કરવામાં આવી રહી છે, એટલે કે મનપા દ્વારા સ્વચ્છતા અને સુંદરતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। અને આ પેઇન્ટિંગમાં દેશનો ઇતિહાસ, સ્વચ્છતા, આરોગ્ય, એજ્યુકેશન સહિતના સંદેશ આપતા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। અને આપને બતાવવા માંગીશ કે મહેસાણા મનપાનો જે લોગો પણ છે એ અહીંયા પણ દર્શાવવામાં આવ્યો છે। લોકો પણ જાણી શકે કે મહેસાણા મનપાનો જે લોગો હમણાં કરવામાં આવ્યો હતો, કોમ્પિટિશન તૈયાર કરીને ત્યારબાદ આ લોગો તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે મહેસાણા શહેરના વિવિધ માર્ગો જે પ્રચલિત છે, દરેક એવા માર્ગો પર કોઈ દિવાલો ખરાબ ના કરે, ગંદકી ન કરે, એવા ઉદ્દેશથી અને શહેર સુંદર સ્વચ્છ દેખાય એવા ઉદ્દેશથી આ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।